વડોદરા પ્રવાસે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સરદાર બાગની અમિત ચાવડાએ મુલાકાત લીધી હતી। મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યાના અમિત ચાવડાએ આરોપ લગાવ્યા હતા। 2.30 કરોડના કામમાં 2 કરોડની ખાયકી થયાનો નમૂનો તેવી વાત અમિત ચાવડાની સામે આવી હતી। તેવા વાર તેઓએ કર્યા હતા। બદલી થઈ છતાં ચીફ ઓફિસરને છૂટા નથી કરાયા। 5 દિવસમાં બધા સાધનોમાં કલર ઉખડી અને કાટ લાગ્યો છે। તાજેતરમાં જ વડોદરાના ડભોઈનું સરદાર બાગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે 2.30 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બાગ બનાવવામાં આવ્યો હતો, પરંતુ પહેલા દિવસે જ જે સાધનો છે એ તૂટી ગયા છે, જેને લઈને હવે કોંગ્રેસ જે આકરા મોડ પર આવી ગઈ છે અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહી છે। ત્યારે ગુજરાતના પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડા આજે અહીંયા બાગની મુલાકાતે આવ્યા છે, સાધનોનું નિરીક્ષણ કરી રહ્યા છે। આપ સીધા જોઈ શકો છો કે જે પ્રકારથી ભ્રષ્ટાચારના પણ આક્ષેપ કરી રહ્યા છે। સાથે સાથે જનાક્રોશ યાત્રા છે એ આવી પહોંચી હતી અને આજે ડભોઈમાં પ્રસ્થાન છે, જેને લઈને આજે અમિતભાઈ ચાવડા પણ આવી ગયા છે અને 2.30 કરોડ રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ રિનોવેશન કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક ને ક્યાંક જે આખો માહોલ છે એ ગરમાઈ ગયો છે। ત્યારે અત્યારે નિરીક્ષણ કરી રહ્યા, કારણ કે જિમ્નેશિયમના જે સાધનો છે એ પણ બનાવવામાં આવ્યા છે। સાથે સાથે જે વિધાનસભાના વિરોધ પક્ષના જે નેતા છે તુષારભાઈ ચૌધરી પણ અહીંયા આવ્યા છે અને તેઓ પણ નિરીક્ષણ કરી રહ્યા છે। એટલે કે ક્યાંક ને ક્યાંક આખો જે રાજકારણ છે ગરમાઈ ગયું છે, કારણ કે ગઈકાલથી જ જે કોંગ્રેસ દ્વારા આરટીઆઈ પણ માગવામાં આવી છે અને તમામ માહિતી માગવામાં આવી છે। ત્યારે કયા પ્રકારના પગલાં લેવાય છે તે જોવાનું રહ્યું, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આખો જે માહોલ છે એ કરી ગયો, કારણ કે કોંગ્રેસ અનેક વખત જે આક્ષેપ કરી રહી છે, સાથે સાથે અનેક જે રાજકારણ છે ડભોઈનું એ પણ ગરમાયું છે। અમિતભાઈ છે, અમિતભાઈ શું કહેશો જે પ્રકારથી આજે તમે આવ્યા છો, કયા પ્રકારનો માહોલ છે અને આ કેટલો ભ્રષ્ટાચાર થયો છે, કારણ કે 2.30 કરોડના ખર્ચે ખાલી રિનોવેશન કરવામાં આવ્યું? ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં દરેક વસ્તુમાં ભ્રષ્ટાચાર થાય છે, એવી ગઈકાલે અમારી જનાક્રોશ યાત્રા દરમિયાન એના સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી। લોકોનું કહેવું છે કે એક પણ વિકાસનું કામ એવું નથી કે જેમાં મોટા પ્રમાણમાં કમિશન કમલમમાં ના પહોંચતું હોય। આ કમલમમાં જે કમિશન પહોંચે છે એની કારણે આ હલકી ગુણવત્તાના કામ તમે જોઈ શકો છો। આ ડભોઈની જનતા માટે જે બાગનું રિનોવેશન કરવામાં આવ્યું છે, વર્ષોથી બાગ હતો, રિનોવેશન કર્યું, વોકવે લગાયા, થોડા સાધનો મૂક્યા, પણ ખર્ચો કેટલો તો કે 2.30 લાખ રૂપિયા। તો આ તરફ નગરપાલિકાના પ્રમુખનું કહેવું છે કે બાગમાં નાના ભૂલકાઓ માટે રાખેલા સાધનોમાં મોટી ઉંમરના લોકો બેસે છે, જેના લીધે આ સાધનોને નુકસાન પહોંચી રહ્યું છે, જેને લઈ તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ મૂકી। સાથે જ આગામી 5 વર્ષ માટે બાગના મેન્ટેનન્સની કામગીરી કોન્ટ્રાક્ટરના હાથમાં હોવાની પણ માહિતી આપી। 2 દિવસ પહેલાં મારી સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે મેં, કે જેમાં લોકો નાના બાળકો માટેના જે સાધનો છે તેની પર મોટા લોકો 2 થી 5 જણ 7 જણ ચડીને રમતા જોયેલા છે। એ ફૂટેજ જોઈને તમે કહેશો કે સાધનો પર કેટલો અત્યાચાર થયેલો છે અને જેથી કરીને નુકસાન થયું છે। એટલા માટે પોસ્ટ મૂકી હતી કે લોકો જાગૃત થાય। ગાર્ડનમાં સાધનો એકદમ સારા છે, સારી ક્વોલિટીના છે, પરંતુ તમારા માધ્યમથી હું પબ્લિકને જણાવવા માગું છું કે આ ગાર્ડન 22 તારીખે જે ઓપન થયું ત્યાંથી 5 વર્ષ સુધી કોન્ટ્રાક્ટરના હાથમાં જ રહેવાનો છે, એને જ મેન્ટેનન્સ કરવાનું છે। એ સાથે સાધન તૂટે, ગાર્ડનનું કોઈ નાનું મોટું કામ હોય, કોઈ પણ એ બધી મેન્ટેનની જવાબદારી કોન્ટ્રાક્ટરની જ છે। ડભોઈ પંથકમાં તાજેતરમાં જ સરદાર બાગનું નવીનીકરણ 2.70 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું હતું। હાલ એ વિવાદોના કેન્દ્રોમાં આવી ગયું છે, કારણ કે અંદર જે બાગની અંદર નાખેલા સાધનો એક જ દિવસમાં તૂટી જતા અનેક સવાલો ઊભા થાય છે। ત્યારે ઝી24 કલાકની ટીમ આ સરદાર બાગ ખાતે આવી પહોંચી છે અને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારથી અહીંયા જે બાગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ એમાં સાધનો નાખવામાં આવ્યા હતા, એ સાધનો એક જ દિવસમાં તૂટી ગયા છે અને આ જે વેલ્ડિંગ છે
એ પણ હવે નથી રહ્યું, કારણ કે અહીંયા બિલ્ડિંગ નાખીને આ જે સાધનો છે કરવામાં આવ્યું હતું. પરંતુ વાત એ છે કે આ જે સાધનોમાં કોઈ પણ કંપની મેન્શન કરવામાં નથી આવી, જેના કારણે અનેક વિવાદો છે. ત્યારે બીજી બાજુના દ્રશ્યો છે કે જે પ્રકારથી અહીંયા આ કમ્પ્લેટ ચાલુ જ છે, પરંતુ અહીંયા જે વેલ્ડિંગ છે એ નીકળી ગયું છે. હું તમને કેમેરામેનને કહીશ કે અહીંયા તમે બતાવો કે આ જે વેલ્ડિંગ છે એ તૂટી ગયું છે. જો અત્યારે બી આ બંધ કરવામાં નહીં આવે તો ક્યાંક કોઈકને જાનહાનિ થઈ શકે છે, પગમાં ઇન્જરી થઈ શકે તેવી પરિસ્થિતિ છે. પરંતુ હાલ તો આખા જે સમગ્ર મામલે વિપક્ષ પણ કોંગ્રેસ છે એ મેદાને આવ્યું છે અને સત્તાધીશોને આડે હાથ લીધા છે. પરંતુ આગામી સમયની અંદર આ જે સત્તાધીશો છે પાલિકાના એ ક્યારે જાગે છે અને ક્યારે આવી રાઇટ્સ અને આ જે કોન્ટ્રાક્ટર સામે પગલાં લે છે તે જોવાનું રહ્યું. સહયોગી કેમેરા પર્સન સાથે ચિરાગ જોશી, ઝી મીડિયા, ડભોઈ, વડોદરા.